नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाः विभाव नियुद्ध નિયમતા શુદ્ધ ભાવ અધિકાર 69 કવચ છે 96 ज्ञान ज्योति प्रहत दुरित ध्वंत संघातकार संघातक आत्मा का स्वरूप नित्यानंदाद अतुल महिमा सर्वदा मूर्तिमुक्त स्वस्मिनम उचे अविचलतया जात शिलष मूलम यष्टम वंदे भवभयहरम मोक्ष लक्ष्मी समीशम शुद्ध भावनो अधिकार था। शुद्ध भाव એટલે ધ્રુવ નિત્ય વિનાયક ભાવ એને અહીંયા વંદન કરે છે। એવો છે ભાવ જેણે જ્ઞાન જ્યોતિ વળી પાપરૂપી અંધકાર સમૂહનો નાશ કર્યો છે। એટલે કે વસ્તુના સ્વરૂપમાં પાપ ને પુણ્ય છે નહીં। વસ્તુ ધ્રુવ ચૈતન કારણ પરમાત્મા એવો જે આત્મા એમાં પુણ્ય પાપ સંસારનો ભાવ નથી અથવા એનો આશ્રય કરે એને સંસારનો નાશ થઈ જાય છે। એમાં નથી તેથી એનો આશ્રય કરે એને પુણ્ય પાપ એવો સંસાર નાશ થઈ જાય છે। જે નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે એવો છે આત્મા સત્તા અસ્તિત્વ ધ્રુવપણું નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે। અતિન્દ્રિય નિત્ય આનંદનો ધરનાર આત્મા છે। એ આત્માને આત્મા કહેવામાં આવે છે અને એ આત્માનું શરણ લેવું એ ધર્મ છે। જે સર્વદા અમૂર્ત છે ત્રિકાળ અમૂર્ત છે વસ્તુ ત્રિકાળ રંગ રંગ સરસ વિનાની અમૂર્ત ચીજ છે જે પોતાના અત્યંત અવિચલપણા વળ્યું પોતામાં અત્યંત ચલતો નથી એથી ઉત્તમ શીલનો મૂળ છે ઉત્તમ સ્વભાવ અવિચલપણે છે તેથી તે ઉત્તમ સ્વભાવનું મૂળ શું છે વસ્તુ પોતે ઉત્તમ શીલ સ્વભાવનું મૂળ છે એનો આશ્રય લેનારને પણ અત્યંત અવિચલપણે ઉત્તમ શીલની પ્રાપ્તિ થાય છે એની પ્રાપ્તિ થાય એમ છે પોતામાં અત્યંત અવિચલપણે ચળે નહીં એ રીતે ઉત્તમ શીલનું મૂળ જો ધ્રુવ છે તે ભવભયને હરનારા એવો જે આત્મા કારણ પ્રભુ એ ભવભયને હરનારના ભવભય એમાં નથી અને એનો આશ્રય કરે એને ભવભય રહેતો નથી। એવા મોક્ષ લક્ષ્મીના ઈશ્વરવાન છે તો તીખાળી વસ્તુ મોક્ષ લક્ષ્મી છે મુક્ત લક્ષ્મી પડી ચંદ્રમાં અનંત આનંદ અનંત શાંતિ વગેરે
એવો ઈશ્વરવાન સ્વામી, એવું આત્મા, એને હું વંદું છું. ઉપાધિ છું એમ કહેતા અહીં વંદું છે એમ કહ્યું. નિત્યાનંદ પ્રભુ ધ્રુવ, એને હું વંદું છું એટલે એનો હું આદર કરું. મારે આદરવાય વસ્તુ હોય તો એ છે જેની ભૂમિકામાં આચરણ કરવું છે. એ આચરણ જેને આશ્રય પ્રગટ થાય એવો જે ભગવાન આત્મા, એને હું વંદન કરું છું. મુનિ પોતે ચુમ્માળીનો ટીકા થઈ, ટીકાનો શ્લોક 45-46. આ એ શુદ્ધ ભાવ સ્વરૂપ કારણ પરમાત્માનું સ્વરૂપ છે. ભિન્ન ભિન્ન રીતે કહે છે પણ છે તો શુદ્ધ ભાવની વ્યાખ્યા બધી. વર્ણ રસ ગંધ ફાથા થી પૂષણ નવ ઉસિયાદી પજાયા સંઠાણા સહણા સવે દિવસ નો સંતિ અરસંગ અરુણંગ ગંધમ અવતમ ચેદના ગુણમ અસદમ જાન અલિંગ ગહણમ જીવમ અનિલિત સંતાન. નીચે હરિગીત. સ્ત્રી પુરુષ આદિક પર્યાયો રસ વર્ણ ગંધ સ્પર્શને સંસ્થાન તેમજ સહન સૌ છે નહીં જીવ દ્રવ્ય નહીં. જીવ ચેતના ગુણ અરસ રૂપ અગંધ શબ્દ અવ્યક્ત છે. વળી લિંગ ગ્રહણ વિહીન છે. સંસ્થાન બાક્યું નથી એને. આ શુદ્ધ ભાવ અધિકારના કારણ પરમાત્મા એને કહેવામાં આવ્યો છે. જે ધ્રુવ સ્વરૂપ નિત્યાનંદ નિત્ય, એક સમયની પર્યાય વિનાનું, હું પાપ સંસાર વિનાનું તો ખરું, એક સમયની દશા વિનાનું શુદ્ધ ભાવ. અને અહીંયા કારણ પરમાત્મા, જેમાંથી કાર્ય પરમાત્મા પ્રગટ થાય. કારણ પરમાત્મા એટલે ત્રિકાળી વસ્તુ, એ કારણ રૂપ પરમાત્મા, એનો આશ્રય કરે એને કાર્ય પરમાત્મા પ્રગટ, એટલે સ્થિર ભગવાન દશા પ્રગટ થાય. અહીંયા બે ગાથાઓમાં પરમ સ્વભાવભૂત એવું, પરમ સ્વભાવભૂત એવું એમ સ્વભાવની વ્યાખ્યા કરે. પરમ સ્વભાવ જેનો ટીકાવ, એક સમયની પર્યાયનો પરમ સ્વભાવ નથી. ટીકાવ ચૈતન દો ધ્રુવ નિત્ય, એ પરમ સ્વભાવભૂત એવું, એ પરમ સ્વભાવભૂત એવું જે કારણ સમય પરમાત્માનું સ્વરૂપ એનો પરમ સ્વભાવ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત સ્વચ્છતા વગેરે પરમ સ્વભાવભૂત એવું જે કારણ પરમાત્માનું સ્વરૂપ, તેને સમજ પુંડલિક વિકાસનું નથી. એને વિકાર છે નહીં. ઉદ્ગલિકના વિકારો દ્રવ્ય સ્વભાવમાં છે નહીં. એ તો પૂતગલની બધી રચનાઓ છે. નિશ્ચયથી 5 વર્ણ આત્મામાં નથી. 5 રસ નથી. 2 ગંધ સ્વરૂપમાં નથી. 8 સ્પર્શ એ સ્ત્રી પુરુષે નપુંસકાદી
વિજાતિ વિવાહ વ્યંજન પર્યાય એટલે જળની ઉદ્ગલની સ્ત્રી પુરુષ નપુંસકની શરીરની આ અવસ્થાઓ ઉદ્ગલની જળની છાતો સ્ત્રીનું શરીર પુરુષનું શરીર નપુંસક આદિ વિજાતિ આત્માથી જાત જેની જુદી છે એવો વિવાહ વ્યંજન પર્યાય આ પુદ્ગલ વિવાહિક વ્યંજન પર્યાય था એ રહિત છે આત્મા આત્મામાં છે શરીરના અવયવો આદિ બધા પૂદગલના છે સ્ત્રી પુરુષ નપુંસકના અવયવો એ બધા જળના છે ભગવાન આત્મામાં નથી વિવાહ વ્યંજન પર્યાય આ કૃતિ છે ને બહારની પ્રગટ કૃતિ જળની જે સ્વરૂપ પરમ સ્વભાવભૂત કારણ પરમાત્મા પોતી ત્રિકાળી ધ્રુવ સત પોતી એમાં આથી છે ઉપજાદી સંસ્થાનો નથી છેલ્લેથી લીધું સમચરસ સંસ્થાન છેલ્લેથી લીધું સંસ્થાન નથી પાઠ એટલું છે ને તેથી છે ને ઉપજાદી સંસ્થાન નથી સંઘર્ષમાં વગરનારા ત્યાંથી લીધું પહેલેથી લીધું પેલામાં છેલ્લેથી લીધું કુબજાની સંસ્થા તો પૂદગલ ના છે બધા આકાર નાક ને આંખ ના બધું આકાર શરીરનું આ તો માટીનો આકાર છે શરીરના અવયવોનો આકાર બધો સ્ત્રી પુરુષ નપુંસકનો એ તો માટીનો જળનો પૂદગલનો અજીવનો છે એ જીવ સ્વરૂપ ભગવાન ધ્રુવ તત્વ જોકે એની પર્યાયમાં આવી નથી તો પૂદગલ છે ને જીવની પર્યાયમાં આ નથી તો દ્રવ્યમાં તો એ હોય છે ને પૂદગળોને જ છે વસ્ત્રનારા આદિ ખંડનો પૂદગળોને જ છે જળને છે આ બધા આકારો જળમાં જળને જળમાં જળને છે ભગવાન આત્મા ચૈતન દ્રવ્યમાં એ કઈ છે નહીં એ પૂદગલોને જ છે જીવોને નથી એમ કે અસ્થિના શીખે આ બધા આકારો જળના છે જળમાં છે આત્માને નથી એવો ભગવાન આત્મા નિત્ય આનંદ સ્વરૂપ આત્મા એનો આશ્રય કરવા લાયક હા એનો આશ્રય કરે એને ધર્મ થાય સંયક દર્શન જ્ઞાન ચારિત્ર જે મોક્ષનો માર્ગ નિશ્ચય કે પાઠો એ આ ત્રિકાળી ભગવાન ધ્રુવ નિત્યાનંદ ધ્રુવ એનો અંતર આશ્રય કરે એને મોક્ષ માર્ગ થાય મોક્ષ માર્ગ કઈ નિમિત્તને આશ્રય કરને આશ્રય થાય નહીં સંસાર અવસ્થામાં ચેતનાની વ્યાખ્યા કરે છે સ્થાવર નામ કર્મયુક્ત સંસારી જીવને આ એકંદરી જીવ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ એ સ્થાવર નામ કર્મયુક્ત સ્થાવર નામ કર્મ સહિત વાળા સંસારી જીવને કર્મ ફળ ચેતના હોય છે પંચાસ્તિકાઈ ગાથા
સ્થાવર નામ કર્મ ને સંસારી જીવનું કર્મફળ ચેતના, એને તો હરખ ને શોક એટલે એને દુઃખનું જ વેદન છે એમ કે છે. કર્મફળ ચેતના એકંદરીને દુઃખનો જ અનુભવ છે, દુઃખની ચેતના છે. પૃથ્વીના જીવો એકંદરી, પાણીના, અગ્નિના, વાયુના, વનસ્પતિના, એને એકનું દુઃખનું જ અનુભવ ચેતનાને છે. ત્રસ નામ કર્મયુક્ત સંસારી જીવને, ત્રસ જીવો છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય. ત્રસ નામ કર્મયુક્ત સંસારી જીવને કાર્ય સહિત કર્મ ચેતના સહિત રાગ દ્વેષના કાર્ય સહિત કર્મફળ ચેતના હોય છે. ત્રસ જીવને મિથ્યા ભ્રાંતિ અને રાગદ્વેષ રૂપી કાર્ય સહિત તેને કર્મફળ ચેતના, દુઃખનો અનુભવ છે. ત્રસ જીવને કાર્યફળ ચેતના સહિત દુઃખનો અનુભવ છે. સ્વર્ગના દેવોને પણ મિથ્યાત અને રાગદ્વેષ જ્ઞાની લેવાથી એવા કાર્ય સહિત દુઃખના ફળને વેદે છે. સ્વર્ગના દેવો દુઃખના ફળને વેદે છે કે રાગદ્વેષ ને મિથ્યાતના કર્મ, કર્મ એટલે ભાવ કર્મ, ભાવ કર્મ કહો કે કાર્ય કહો, ત્રસ જીવો 2 ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય, નારકી, મનુષ્ય, દેવ, ઢોર, પશુ, એ બધા વિકારી પરિણામના કરતા કાર્યરૂપે થઈ અને તેના ફળ રૂપે દુઃખને અનુભવે. આ બધા અબજોપતિ ને કરોડોપતિ ને સ્વર્ગના દેવોને કહે છે દુઃખના ફળને ભોગવે એમ કે છે. વિભાવિત વિકારી પરિણામ તેને કરતો, કાર્ય રૂપે મારું કાર્ય છે એમ કરતો, કર્મ ચેતના પણ એ પ્રણમતો, વિકારના ભાવ રૂપે પ્રણમતો, વિકારના ભાવના દુઃખ રૂપે ફળને અનુભવે. કે છે ને ભાઈ આ પૈસા સુખી છે, બાદશાહી છે. અહીં તો કે છે કે જ્ઞાની પ્રાણી અનાદિના 2 ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય સ્વરૂપના આનંદના ભાવની અને આનંદના ફળની ખબર નથી. એ જીવો તો એકલા દ્રવ્યલિંગી મુનિ 9મી દ્રવ્ય જનારો એવો પણ મુનિ કાર્ય સહિત કર્મ ફળને ભોગવે જેમ કે છે. દિગંબર મુનિ હો, વસ્ત્રનો તાણો ન હોય, જંગલમાં રહેતો હોય, પણ અંદરમાં રાગના કાર્ય સહિત, મિથ્યાતના કાર્ય સહિત એ કર્મ ફળ અને દુઃખના ફળને વેદે છે. સંયોગને વેદે છે ને કરે છે એમ નહીં, એમ કે છે. સમજાય છે? સાહેબ મોટા અનાજનું જીવ, લક્ષ્મીવાળા સ્વર્ગના જીવ સંયોગને કરે છે ને સંયોગને ભોગવે છે એમ નહીં. પણ
સંયોગી વિકારી ભાવને કરે અને એના ફળને દુઃખને ભોગવે. રસ નામ કર્મયુક્ત સંસારી જીવને પચેન્દ્રી મનુષ્ય ને પચેન્દ્રી દેવ રસથી માંડીને આવ્યું ને એ કાય સહિત સ્વભાવના ભાન વિનાના પ્રાણી એ પુણ્યપાપના ભાવ, વિખ્યાત ભાવ, રાગદ્વેષનો ભાવ, તેનું કર્મ, તેનું કાર્ય કરતો તેમાંથી દુઃખને અનુભવે છે. સમજાણું કાંઈ? પચેન્દ્રી દિગંબર મુનિ એ પણ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ છે જે રાગના વિકલ્પને કાય પોતાનું માને છે એવો જીવ, કારણ કે રાગ રહિત સ્વભાવ એનું તો ખબર નથી. તેથી પંચ મહાવર્ત 12 પાવતો પંચમો 28મો ગુણ એ પ્રાણી વિકારના ભાવનું કાર્ય કરે છે અને એના ફળમાં એને દુઃખનું વેદન થાય. કંદવાય હું છું જાઉં બારી છોકરા છોડે, રાણીઓ છોડે, રાત છોડે, જંગલમાં રહે, મૌન રહે, શરીરથી બ્રહ્મચર્ય પાળે, આ જીવન છતાં ભગવાન આત્મા આનંદ સ્વરૂપ કારણ પરમાત્મા પોતે છે એની એને ખબર નથી. એથી એના કાર્યમાં વિકારી પરિણામનું કાર્ય કરે અને એના દુઃખના ફળને ભોગવે. ચાર ગતિના જીવો દુઃખી છે કે સમજાણું કાંઈ? ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો નાથ એવો જે આત્મા એનું જેને અંતર ભાન નથી, આશ્રય નથી, એનો આધાર લીધો નથી, એને એકલા પુણ્યના પરિણામનો કરતા અને આધાર લઈ દુઃખને ભોગવે. રસ નામ કર્મયુક્ત સંસારી જીવને કાર્ય સહિત એકંદરીને કાર્ય નતું ગણ્યું. એ તો ખરું ગણ્યું, બહુ ગૌણ છે. કર્મ ચેતના એકંદરીને છે તો ખરી, દુઃખના ફળની વિશેષતાના અધિકમાં એને એ ગણી નહીં. અને આ ત્રસ જીવ એવા સંસારીને કાર્ય સહિત એટલે વિકારી પરિણામના કર્મ કર્તવ્ય સહિત. વિકારી પરિણામ એ મારું કર્તવ્ય છે, એ મારું કાર્ય છે એવા ભાવવાળો જીવ કર્મફળ ચેતનાને ભોગવે છે. એ તો દુઃખના ફળને ભોગવે છે. વિકારી ભાવ એનું ફળ દુઃખ. પંચમહાવર્તનું ફળ, પંચમહાવર્તનું કર્મ વિકાર અને એનું ફળ દુઃખ એમ કે
રાજ નક્કી જાય ને માણસ અહીં કે પંચમહાવર્તી ધર્મ 5 મહાવર્ત લઈ ગયો ચારિત્ર અહીં તો અનાદિની વાત છે ને કૃષ્ણજીની અનાદિ એને એવા પંચમહાવર્ત પણ અનંતવાર લીધા કર્યા એ તો રાગનું કાર્ય છે. હા અને એ દુઃખને ભોગવે છે, અધર્મ ભાવને ભોગવે કેમ કે પંચમહાવર્તના પરિણામ એ અધર્મ છે, ધર્મ છે, વિકાર છે, વિભાવ એને કરીને એને ભોગવે એના ફળમાં. આવી વાત ક્યાં ગઈ ચેતનજી? નથી તમારે સાંભળી રોજ શું કે છે? ભગવાન આત્મા આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ આત્મા સત શાશ્વત અતિન્દ્રિય આનંદનો ખજાનો પ્રભુ છે. હા એની અનાદિની અજ્ઞાનીને ખબર નથી. જેથી તે અજ્ઞાની શુભ અશુભ ભાવને કરતો એના દુઃખના ફળને ભોગવતો રખડી રહ્યો. મિથ્યાદ્રષ્ટિ ચક્રવર્તી સગનના રાગને ભોગવે. રાગને ભોગવતો નથી. એ વખતનું રાગ આસન રાગ મારી સ્ત્રીઓ મારી એવો જે રાગ મિથ્યા સહિતનો એને એ કરે અને એના દુઃખના ફળને વેદે માને કે અમે સુખી થઈએ, અમે સુખ અમને મળે છે. ધૂળમાં સુખ નથી. હા 5-25 લાખ અને 5-25 કરોડ રૂપિયા હોય એનું જેને લક્ષ જાય છે અને એમાં જે રાગ થાય છે અજ્ઞાની રાગનો કરતા છે, લક્ષ્મીનો કરતા નથી. લક્ષ્મી લાવતો નથી, લક્ષ્મી છોડતો નથી. એ વખતનો રાગ જે વિચાર એને કરે અને એમ માને કે મેં લક્ષ્મી મેળવી અને રાગના ફળને દુઃખને ભોગવે અને માને કે હું લક્ષ્મીના ફળને સુખી થઈને ભોગવું છું. મૂંડ છે. છોડવાય શું છે આ દુનિયાથી વાત જ જુદી. ઘર વખતો 5-25 લાખનો બંગલો હોય ને બેઠો હોય વચમાં શરીર ઠીક હોય, શ્રીખંડ પૂરી, પત્રવેંજાના ભજીયા, તાજા ઊના કડકડતા ખાતો હોય. એ ખાતો નથી. જડની છે, આ પૂતગલની છે. એમાં માને છે કે હું આ ખાઉં છું ના ભોગવું છું. એવો જે મિથ્યા ભાવ એને કરતો દુઃખના ફળને તે ક્ષણે ભોગવે છે. દ્રષ્ટિ તદ્દન ફેર છે. ગરીબ ક્યાં હતો? એ તો દુઃખી છે. ગરીબે દુઃખી ગરીબ છે ક્યાં? મુંબઈ ગરીબ તો બહારની ચીજની અપેક્ષા કર્યું, પણ બહારની ચીજ તો એનામાં છે નહીં. પૈસા હોય જાજા ન હોય એ તો બહારની ચીજ છે, એનામાં તો છે નહીં. એટલે ગરીબને સદન કેવો એ વાત તો મૂર્ખાઈ ભરી દીધે. અહીં તો અંદર માનતા એની જે છે ત્યારે હું ગરીબ, મને દુઃખ, એવો જે ભાવ વિચારી એને કરે અને વિચારના ફળને દુઃખને ભોગવે. એમ પૈસા વાળા અબજોપતિ કે ચક્રવર્તી આ મને રાગ, આ મારા પૈસા, એવી મમતાને કરે અને મમતાના ફળને દુઃખને ભોગવે. તો એમાં બે હરખા છે.
ભગવાન પોતાના આનંદ સ્વભાવથી ખસીને જેટલો વિકાર એકલો કરે પુણ્ય ને પાપનો કેટલું એને ફળ તે ક્ષણે દુઃખનું વિધન આવે. એ કર્મ ફળ ચેતના. જોને વાત કેવી કરી છે. આમ જ્ઞાન સ્વરૂપ ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પોતાનું હોવાપણું એનો તો અંતર્મુખ થઈને સ્વીકાર નથી, અને આ વિકલ્પો પુણ્યપાપ ના થાય એનો સ્વીકાર છે. એનો અર્થ એ કે કાર્ય મારા, એટલે એનો અર્થ કે એનો હું કરતા અથવા એ રૂપે થનારો હું વિકારપણે થનારો હું. હા, વસ્તુ તો નિર્વિકારી શુદ્ધ આનંદ સ્વરૂપ છે. એને વિકારપણે થનારો હું અને એના દુઃખના ફળને ભોગવનારો હું એ દુઃખ ન માને. સુખી એવી સુખી છું એ માનતા જ મિથ્યા દ્રષ્ટિની દુઃખરૂપ છે. કાર્ય પરમાત્માને અને કારણ પરમાત્માને બે વાત કરી. એકંદરી જીવને એકલું કર્મ ફળનું દુઃખનું ભોગવું છે. હા, અને ત્રસ્ત જીવો બેન્દ્રી ગીળુંથી માંડીને એ બધા અજ્ઞાની પચેન્દ્રી સુધી નવમી ગૃહ જનારા એ બધા રાગના કરતા કર્મ એનું અને એનું ફળ દુઃખ એને ભોગવે. એ ભોગવે અને એ પચેન્દ્રી ભોગવે. બે ઇન્દ્રિય એ પણ ત્રસ્તે કઈ વીર્યનો સુધાર છે ને, એટલે એને રાગનું કરવું, પુણ્યનું કરવું, પાપના ભાવનું કરવું એવી કર્મ ચેતના સહી કાર્ય સચેતના સહિત કીધું. એ કર્મ ચેતના સહી દુઃખ ને ભોગવે છે. એમાં મોટો મેલમાં રહેનારો. હા, એનું કર્તવ્ય તો અજ્ઞાનીનું વિભાવના પરિણામનું કર્તવ્ય અને એના ફળનો દુઃખનું ભોગવવું. તો મુંડાઈ શું હોય છે? આ બધા છોકરા બોકરા હવે તો સુખી થતા છે કે નહીં? સુખી નહીં. છોકરા ક્યાં કોના છોકરા કહેવાય? એના છોકરા તો અજ્ઞાનીના વિકાર ભાવ છે. એની પ્રજા અજ્ઞાનીની વિકાર ભાવ એની પ્રજા. પ્રજા છે ને, વિકાર ભાવ એની પ્રજા, અને એના ફળને દુઃખને ભોગવે એ પ્રજાને દુઃખને ભોગવે. હવે લીધા આત્માને, આ તો અનાત્માની વાત કરી છે. કાર્ય પરમાત્મા એટલે સિદ્ધ ભગવાન, અશરીરી પરમાત્મા થયા. અને કારણ પરમાત્માને કાર્ય પરમાત્મા એટલે સિદ્ધ ભગવાન, અશરીરી પરમાત્મા અથવા કેવો જ્ઞાની. અને કારણ પરમાત્મા એટલે ત્રિકાળી જ્ઞાયક ભગવાન, પોતાનો ત્રિકાળી સ્વભાવ એ કારણ પરમાત્મા. એને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. એને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. સર્વજ્ઞ પરમાત્માને એકલું જ્ઞાન જ એકલું હોય એનું કાર્ય રૂપે. અને કારણ પરમાત્મા ધ્રુવમાં પણ એટલી શુદ્ધ જ્ઞાન ચેતના જ છે. હા, જુદી. એકંદરીને દુઃખનું ફળ કર્મ ફળ ચેતના, ત્રસ્તને કાય સહિત દુઃખ ફળનું ભોગવે.
હવે આત્મા કારણ અને કાર્ય આત્મા બોલો તો અનાત્માની વાત છે. ભગવાન આત્મા પિતાળી પ્રભુ શુદ્ધ ધ્રુવ ચૈતન જેમાં શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે એમાં એકલી શુદ્ધ જ્ઞાન ચેતના જ્ઞાન સ્વરૂપનું ચેતવું અને ભગવાન પરમાત્માને પણ કાર્ય પરમાત્માને શુદ્ધ જ્ઞાન છે. તેથી શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. તેથી કાર્ય સમયસારને કારણ સમયસારને એટલે પરમાત્માને સર્વજ્ઞને અને કારણ સમયસાર ટીકાવને સહજ ફળનું શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. એને ફળમાં જ્ઞાન ચેતનાના આનંદનું ફળ છે. સ્વભાવમાં તો શુદ્ધ જ્ઞાન ચેતનાનો આનંદ છે કારણ પરમાત્મા, પણ કાર્ય પરમાત્માને સહજ ફળનું શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. આ ઉત્કૃષ્ટ વાત કરી છે. ચોથે ગુણસ્થાને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. પૂરી નથી, પૂરી 13 હોય છે. એથી એને ગણવામાં આવ્યું છે. એથી કેટલા કાઢે છે ને શાસ્ત્રમાં ઉત્કૃષ્ટ વાતું છે એમ કરીને આમ કાઢે એની તેથી અમારું મધ્યમ કે જગન પરિણામ જગન આકાર આદિ હોય તો પણ એમ સાધું છે. ઉત્કૃષ્ટ હોય એ ભલે બાતની વાતો જાત જોઈએ, એ વસ્તુ જોઈએ, એ જાતની પરિણતિ જોઈએ ને, અવિકારી પરિણતિ જોઈએ ને. કે છે ત્રિકાળી ભગવાન આત્મા એમાં શુદ્ધ જ્ઞાન ચેતના એકલું જ્ઞાનનું ચેતવું એવું સ્વરૂપ એનું છે બસ. અને કાર્ય પરમાત્મા સર્વજ્ઞ પ્રભુ થાય આત્મા ત્યારે એને પણ શુદ્ધ જ્ઞાન ચેતના હોય. તેથી કાર્ય સમયસારને સર્વજ્ઞ પરમાત્માને અને આ કારણ સમયસારને આ કારણ પ્રભુ ભગવાન આત્મા પોતાનું નીચ એને સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. એને તો શુદ્ધ જ્ઞાન ચેતનાના સુખનું ફળ હોય છે એમ કે છે. આત્મામાં પણ શુદ્ધ જ્ઞાન ચેતનાનું ફળ આનંદરૂપ છે. અંતર્ધ્રુવમાં ભગવાન આત્મા અંદરમાં શુદ્ધ જ્ઞાન ચેતના અને જ્ઞાન ચેતનાના સ્વરૂપ અતિન્દ્રિય આનંદનું એવું એનું વસ્તુ સ્વરૂપ જ છે. કાર્ય પરમાત્મા સર્વજ્ઞ થાય એટલે એને શુદ્ધ જ્ઞાન ચેતના અને શુદ્ધ જ્ઞાન ચેતનાના સ્વરૂપે અતિન્દ્રિય આનંદનું વેદન એક શુદ્ધ જ્ઞાન ચેતના સહજ ફળ શુદ્ધ જ્ઞાન ચેતના એને કર્મ પ્રવચન સારમાં કહે શુદ્ધ ઉપયોગને કર્મ ચેતના એનું ફળ છે. ખરેખર એવો જ્ઞાન રૂપી કાર્ય છે ને એનું ફળ અતિન્દ્રિય આનંદ છે. એમ નીચે સમ્યક દર્શનમાં કારણ પરમાત્મા એવો ધ્રુવ સ્વરૂપ એને પકડ્યો, એનો અનુભવ કરીને પ્રતીત કરી કારણ પરમાત્મા પોતાનો સ્વભાવ સ્વીકારી એનો આશ્રય કર્યો. એને સમ્યક દર્શન રૂપી કાર્ય એટલે જ્ઞાન ચેતના દર્શન એટલે જ્ઞાન ચેતના રૂપી થોડી જ્ઞાન ચેતના રૂપી કાર્ય એનું થોડું અતિન્દ્રિય આનંદ રૂપી ફળ. સમજાવું કાંઈ એકેન્દ્રીને પૂરણ દુઃખરૂપ ફળ, ત્રસ્તને પૂરણ કાર્ય ચેતના સહિતનું દુઃખરૂપ ફળ, પરમાત્મા કાર્ય પરમાત્માને પૂર્ણ શુદ્ધ જ્ઞાન ચેતના પૂર્ણ આનંદનું ફળ, કારણ પરમાત્માને પૂર્ણ જ્ઞાન ચેતના રૂપી પૂર્ણ આનંદનું ફળ.
અને કારણ પરમાત્માનો આશ્રય લઈને સમ્યક દર્શન જેને પ્રગટ કર્યું એને ઓછી જ્ઞાન ચેતના સહિત ઓછું જ્ઞાન ચેતનાના આનંદનું ફળ. એ કેવું છે આપણે દુઃખ પણ કઈ છે ઘણું પણ એ વાત એમાં આવી જાય. સાધક થયા વિના સ્થિતિ થશે. સાધક થાય ત્યારે સ્થિત થાય ને ક્યારે સમય ક્યારે થાય? સાધક થાય ત્યારે ને સાધક થાય ત્યારે એને શું થાય એ વાત ગૌણ રાખી સમજાણું થાય. ભગવાન ત્રિકાળી આત્મા જે શુદ્ધ જ્ઞાન ચેતના અને શુદ્ધ આનંદના ફળ વાળું સ્વરૂપ એનું છે. ત્રિકાળ આત્માનું સ્વરૂપ જ એવું છે. હવે એની જેને પરિપૂર્ણતા પર્યાયમાં થઈ ગઈ એને તો જ્ઞાન ચેતના કેવળ જ્ઞાન પૂરણ અને અતિન્દ્રિય આનંદ પૂરણ એ તો સાધક થઈને સહજ દશા પ્રગટ થઈ ગઈ. પણ સાધક થાય ત્યારે વસ્તુ સ્વરૂપ કારણ ભગવાન કારણ પરમાત્મા અથવા કારણ જીવ પોતે એનો આશ્રય લઈને સમ્યક દર્શન જ્ઞાન આદિ અનંત ગુણની નિર્મળ પર્યાય રૂપી કર્મ નામ કાર્ય એ કાર્ય સહિત અલ્પ આનંદનું વેદન અનુભવ એ સાધક જીવને હોય છે. સમજાણું કાંઈ? આમાં પૂર્ણ લીધું એના હિસાબે અપૂર્ણ વાળાને જરી કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના છે એને ગૌણ કરીને એટલી શુદ્ધ જ્ઞાન ચેતનાના આનંદ ફળ છે એમ પણ અધ્યાત્મની એકરૂપ દ્રષ્ટિથી કહેવામાં આવે છે. એકમાં એના બે ભાગ ન પડે. જયારે એને ભાગ પાડવો હોય તો અપૂર્ણ છે જ્ઞાન ચેતના સ્વરૂપમાં એકાગ્રતા જ્ઞાનની ઓછી છે ત્યારે એને આનંદનું ફળ પણ ઓછું છે. ત્યારે એને કાંઈક રાગનો ભાગ અને દુઃખનો ભાગ છે એને જ્ઞેય તરીકે ગણીને કહીએ તો એમાં નથી અને અસ્થિરતાના સાધન તરીકે વચમાં ગણીએ તો એને થોડું કર્મ ચેતના કર્મ ફળ ચેતના છે. જાણવા લાયક સમજાણું કાંઈ? એવી શાસ્ત્રની શૈલી એવી છે. ત્યારે બધા કે જો આમાં તો કેવડીને જ્ઞાન ચેતના કીધી છે ચોથે પાંચમે ન હોય. હરે ભગવાન મતી શુદ્ધ જ્ઞાનને પરોક્ષ કહ્યું છે. તત્વાસૂત્રમાં તત્વને પકડે ત્યારે પરોક્ષ ક્યાં રહે છે? પોતાના સ્વભાવને જાણે છે એ તો પોતાના સ્વભાવને જાણે પ્રતજ્ઞાન છે. પ્રતજ્ઞાની પરોક્ષ હોય એ વાત ગૌણપણે રહેલી હોય એને સમજવી જોઈએ ને. હા, આથી સહજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ નિજ કારણ પરમાત્મા સહજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વાભાવિક શીખાવે એવો નિજ કારણ ભગવાન પોતાનો આત્મા નિજ છે ને પોતાનો આત્મા સંસાર અવસ્થાના કે મુક્ત અવસ્થામાં સર્વદા એકરૂપ હોવાથી ઉપાધિ છે ને એ સિદ્ધાંત જેવું કહ્યું જાણ છે ને અરસંગમંગલ જાણ અલિંગ ગ્રહણ જીવમ જાણ જીવમ એમાંથી કહ્યું અરસમાં જાણ છે અને બધે ઠેકાણે ગાતા છે ને. હા, આવો જીવ
સંસાર અવસ્થા હોય મુક્ત અવસ્થા હોય, નિજ કારણ સ્વરૂપ ભગવાન શીખાડી છે. એ તો સર્વદા એકરૂપ હોવાથી એમાં તો સંસાર અવસ્થા અને મોક્ષ અવસ્થાના ભેદ ધ્રુવ જ્ઞાય ભગવાન શુદ્ધ ભાવ એનો અધિકાર છે ને. શુદ્ધ ભાવ શીખાવ, ધ્રુવ શુદ્ધ ભાવ, એમાં બંધ ભાવ અને મોક્ષ ભાવનો પર્યાયનો પણ જેમાં ભાવ એક રૂપ શીખાવી ભાવ ઉપાધિ છે. એ ધર્મી જીવને અંતર આદરણીય છે. ત્રિકાળી ન્યાય ધ્રુવ ભાવ એ ધર્મીને આદરણીય ને ઉપાદેય અને આચરણીય છે. હા હા હા. એ વાત સાંભળતા કેટલાકને થઈ મળી જાય, પણ આ તો બધી વાતો આવી છે. ઉત્કર્ષ વાત કીધી, પણ ઉત્કર્ષ વાત હોય એવી કે નોથી બીજી કે એની એટલી વાત એ નથી, વિપરીત કે ઉદ્દેશિત નથી ખર્ચું. સાધારણમાં કે ઉદ્દેશિત હોય તો વાંધો નથી એમ કે સાધુમાંથી કરેલો આ ચોકા બનાવીને બિલકુલ દોષ પાપનો એટલો મિથ્યાત્મ પાપ છે. ઉદ્દેશિત કરેલો આ લે અને દેવાનો ભાવ, બધા મુનિ નથી અને મુનિ માને છે, અને આ મુનિ નથી અને મુનિ પણ પોતે માનીને લે છે. આ ઉદ્દેશિત બે મિથ્યા શ્રદ્ધા સેવનારા છે, કર્મ ચેતના સેવનારા એમ કે છે. હા, એ વાત એવી વસ્તુ સ્થિતિ એવી છે, વસ્તુનું સ્વરૂપ આવું છે. એમાં કોઈના ઘરની માટે કઈ બીજું નવું થાય. જો ભગવાન આત્મા સંસાર દશા હોય વિકારી કે મોક્ષ દશા હોય નિર્વિકારી, એ તો અવસ્થા છે. પિતા કારણ પરમાત્મા ધ્રુવ સ્વરૂપ એવું બે અવસ્થામાં સર્વદા એક રૂપ છે. દેખો બે અવસ્થામાં ત્રિકાળી એક રૂપ છે. એક રૂપ હોવાથી તે સમકીર્તિ ને તે ઉપાધિ છે. એવું નિત્યાનંદ ભગવાન જ આદરણી છે. નિમિત્ત નહીં, રાગ નહીં, પર્યાય ઉપાધિ નહીં. કુમકુમાચાર કે છે એ ઉપાધિ છે એમ હે શિષ્ટું જાણ. એમ આવ્યું ને એમાં જાણ અલિંગરણ જીવમ અદિલ સંસાન. આવો જે જીવ છે એને તું જાણ. એનો અર્થ આવો જે જીવ છે તે ઉપાધિ છે તારે, એવું કઈ સમજ જાણી થોડા આવે. એવી રીતે એકત્વ સપ્તમાં શ્રી પદ્મનંદી આચાર્ય કૃત પદ્મનંદી 25 ટીકા નામના શાસ્ત્રની વિશે પદ્મનંદી આચાર્ય ત્યાં દિગંબર સંત વનવાસી મુનિ વનવાસી શાસ્ત્ર પદ્મનંદી 25 થી શ્રીમદ એને વનવાસી વન શાસ્ત્ર કહે છે. વનમાં લખાયેલું માટે વન શાસ્ત્ર પદ્મનંદી વગેરે આ બધા વનશાસ્ત્ર જંગલમાં વનમાં રહેલા લખેલા છે. એ તો આઈના વનમાં લખેલા ચડકન આઈ ત્યાં છે ને અકલેશ્વરની પાસે બહુ તાળી હજારો તાળી છે અત્યારે. પછી કહેતા હતા આ તાળી દરિયાનું પાણી નજીક હતું, અત્યારે આવું નહીં. તાળી બહુ ત્યાં તાળીના પત્ર લઈને એમાં લખાઈ નાખે આ ચટકન આવ્યા અકલેશ્વર પેલા ત્યાં ગામમાં જતા નહીં સજો જતા દેખાતું
જૂની પ્રતિમા છે ને 2000 વર્ષની સજો અંકલેશ્વર પાસે સજો છે. એક જ દિગંબરનું ઘર છે. ભોંયરામાં પ્રતિમા છે પુરાણી જૂની 2000 વર્ષની. હા, એક અંકલેશ્વરમાં છે ને સજો અંકલેશ્વરમાં તો ખવાઈ નહીં પતા જૂની પ્રતિમા છે. મુનિઓ ત્યાં રહેતા. આ પુષ્પધન ભૂત બોલી ત્યાં રહે ત્યાં રહેતા છે. સટકનાગી તારપત્રો ઘણા એ વનશાસ્ત્ર એમ કેવું છે. એના અધિકારમાં 39મા શ્લોક દ્વારા એકત્વ સુક્તિમાં 39 શ્લોક દ્વારા કહ્યું છે આત્મા ભિન્નમ તદ અંગતિ મત કર્મ ભિન્નમ તયોર્યા પ્રત્યાસતે ભવતી વિકૃતિ સાપી ભિન્ના તથેવ કાળ ક્ષેત્ર પ્રમુખમપી યત્ ભિન્નમ મતમ વે ભિન્નમ ભિન્નમ નિજ ગુણ કલારમ કૃતમ સર્વમે તત્. પદ્મનંદી આચાર મહારાજ દિગંબર સંત વનવાસી આનંદમાં ઝૂલનારા અતિન્દ્રિય આનંદના ઉગ્ર વેદન કરનારા એ કે છે કે અમારું એવું મંતવ્ય છે, મારો એવો નિર્ણય છે કે આત્મા જુદો છે અને તેની પાછળ જનારું કર્મ જુદું છે. જોયું? કર્મ આત્મા લઈ જાય છે એમ નહીં, તેમ કર્મ આત્માને લઈ જાય છે એમ નહીં. આત્મા આત્માને કારણે આમ જાય પ્રભાવ અને કર્મ જળ એને કારણે જાય. આમ આત્મા કર્મને લઈને જાય ને કર્મ ને આત્મા લઈ જાય, કર્મ ને આત્મા લઈ જાય. એ તો બધી વાતો એકનો સ્વભાવ બતાવતા, એકલો સ્વભાવ બતાવો ત્યારે બતાવાય. અહીં તો દ્રવ્યને તદ્દન પરથી ભિન્ન બતાવવું છે. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયથી અલંકૃત સ્વતંત્ર બિરાજમાન છે. પરની હારે કાંઈ સંબંધ. હા હા હા, ભાષા કેવી કરી જોયું? એની પાછળ જનારું. પછી એમ નહીં આત્મા એ રાગ હતો અને બંધાયેલું માહિતી એને લઈને કર્મને હારી જવું પડે છે. કર્મ તો જળ પરદ્રવ છે. પરદ્રવ ને આત્માને લઈને જવું પડે એમ નથી, તો પોતાને કારણે કર્મદ્રવ જાય. આત્માને કર્મદ્રવ નરકમાં લઈ જાય છે સંકિત, એમે નથી. જવું છે એની પર્યાયની યોગતાથી ગતિ કરીને જાય ત્યાં. કર્મ તો પરદ્રવ છે, પરદ્રવ નો તો આમાં અભાવ છે. અભાવ એનો ભાવ હલાવીને લઈ જાય છે તે બને. સમજાણું કાંઈ? એમ કે શનિ રાજા સાઈ સમકીથી તીર્થંકર પણ બાંધ્યું છે, એને કઈ નરકમાં જવું છે તો કર્મ બાંધ્યું લઈ જાય એમ નથી. તો પોતાની યોગ્યતાથી તે સમયની પર્યાય આમ ગતિ કરે છે. અને કર્મ પણ કર્મને કારણે હારે આવે છે. આત્માને બાંધેલું હતું નિમિત્ત તરીકે માટી હારે આવે છે. એમ એનો રજકણનો સ્વભાવ જ પાછળ પોતાને કારણે ગતિ કરવાનો. ગતિ કરે મારી વાત. આત્મા અંદર આમ ગતિ કરે તો શરીરને લઈને કરે એમ નહીં, અને આત્મા છે માટે શરીર આમ ગતિ કરે તો આમ એમ નહીં. શરીરને કારણે ગતિ કરે, આત્માને કારણે ગતિ કરે એમ કે. કારણ કે દરેક દ્રવ્ય પોતાના ગુણ અને પર્યાયથી અલંકૃત છે, એનાથી સહિત છે. પરના પર્યાય ગુણ સહિત નથી. કર્મના ઉદયની પર્યાયને લઈને અહીં પર્યાય થાય છે ગતિ કરવા, એમ નથી એમ કે છે.
આત્મા જુદો અને તેની પાછળ જનારું કર્મ જુદું છે. આત્મા અને કર્મની અતિ નિકટતાથી નિમિત્ત સંબંધ કે છે. જે વિકૃતિ થાય કર્મનું નિમિત્ત ને નૈમિત્તિકમાં જે રાગ દ્વેષ થાય તે પણ તેવી જ રીતે જુદી છે. જેમ કર્મ જુદું છે એમ ભગવાન આત્માથી એ પુણ્યપાપનો વિભાગ પણ તદ્દન જુદો છે. સમજાવું કાંઈ? એવું જે જીવ સ્વરૂપ એની અંતરદ્રષ્ટિનો અનુભવ કરવો એનું નામ સંકિત ને જ્ઞાન છે. બરાબર. આત્મા અને કર્મની અતિ નિકટતાથી કાયમ રહેનારું છે ને આર્યનારી શરીર તો હોય ન હોય કોઈ વખતે જે વિકૃતિ થાય તે પણ તેવી જ રીતે કર્મથી જેમ આત્મા જુદો એમ વિકારથી પણ જુદો છે. એ વિકૃતિ પણ જુદી જ છે એમ કે છે. હા, હવે કાળ ક્ષેત્રાદી દ્રવ્ય જુદો ભાવ જુદો તો કાળ ક્ષેત્ર પણ દુનિયાના આત્માથી તદ્દન જુદા છે. દ્રવ્ય જુદું વિકારી ભાવ જુદો તો જગતના કાળ અને ક્ષેત્રો પણ તદ્દન જુદા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ચાર ભાવ તદ્દન જુદા. કાળ ક્ષેત્રાદી જે છે તે પણ આત્માથી જુદા છે. કાળ નામનું દ્રવ્ય ક્ષેત્ર આકાશ વગેરે તદ્દન જુદા છે. નિજ નિજ ગુણ કવાથી અલંકૃત દરેક દ્રવ્ય પોતપોતાની ગુણને કવાય તે પર્યાય એનાથી શોધિત યુક્ત એ બધું જુદું છે. કોઈને કાંઈ સંબંધ છે કે નિમિત્ત સંબંધનો અર્થ જ કાંઈ છે નહીં. દુનિયાના દ્રવ્યો જુદા, એનું ક્ષેત્ર જુદું, એનો કાળ જુદો, એનો ભાવ. આત્માના પોતાના દ્રવ્યમાંથી દ્રવ્યનો આશ્રય કરતા પર્યાય નિર્મળ થાય એની છે, વિભાવ એનો નહીં. એવો આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ પરથી નિરાવ એને પર્યાય દ્વારા એને દ્રવ્યને પકડવું. કારણ એની પર્યાય ચૈતિક દ્રવ્ય છે. એ પર્યાય દ્વારા દ્રવ્યને અનુભવવું એનું નામ સંકિત અને ધર્મ પહેરી કહેવામાં આવે. વચન ગુરુદેવ